સુરતની સિવિલ હોસ્પિટલમાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવો કિસ્સો બન્યો છે, જેમાં એક માતા પોતાની 20 દિવસની ફૂલ જેવી બીમાર બાળકીને હોસ્પિટલમાં રઝળતી મૂકીને ફરાર થઈ ગઈ છે। આ માસૂમ બાળકીનો જન્મ જંગલ વિસ્તારમાં થયો હતો, જ્યાં જન્મ સમયે તેને કોઈ ઝેરી જંતુ કરડી ગયું હતું। બાળકીની તબિયત લથડતા તેને વલસાડથી 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી। હાલ આ બાળકી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે। બીજી તરફ જે માતાએ તેની સંભાળ રાખવાની હતી, તે જ માતા તેને હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોના ભરોસે છોડીને ક્યાંક ચાલી ગઈ છે। આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ખટોદરા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આ નિર્દયી માતાની શોધખોળ શરૂ કરી છે। સવાલો એ ઉઠી રહ્યા છે કે કઈ મજબૂરીમાં એક માતાએ પોતાની બીમાર દીકરીને આ રીતે એકલી છોડી દીધી હશે।